વેલકમ બેક। અન્ય સમાચારો તરફ નજર કરીએ। દારૂની હેરાફેરી કરનાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ છે। દારૂની હેરાફેરી કરનાર ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે। દારૂની હેરાફેરી કરતા ઝડપાતાની સાથે જ તેમના પર કાર્યવાહી કરાઈ છે। દાહોદ એસપી દ્વારા આ કાર્યવાહી થઈ છે, જેમાં હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા, પ્રકાશ હઠીલા સસ્પેન્ડ થઈ ચૂક્યા છે અને આ સાથે કોન્સ્ટેબલ મોહન તાવિયાડને પણ સસ્પેન્ડ કરી દેવાયો છે। કર્મચારીઓ ચાકલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા। સંવાદદાતા હેમલ અમારી સાથે જોડાયા છે। હેમલ, દાહોદ એસપી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। દારૂની હેરાફેરીમાં જે 3 પોલીસ કર્મચારીઓની સંડોવણી હતી તેને સસ્પેન્ડ કર્યા છે। વિગતો શું? ચોક્કસથી લખમાં વાત કરીએ તો ગઈકાલે ઝાલોદ તાલુકાના જે ચાકલિયા પોલીસ મથક છે ત્યાં બાજુ 3 પોલીસ કોન્સ્ટેબલો જે છે દારૂની હેરાફેરીની અંદર પકડાયા હતા। તે ત્રણેય કર્મચારીઓને હાલ તો દાહોદ જિલ્લા પોલીસ વડાએ જે સસ્પેન્ડ કરી દીધા છે અને ત્રણેયની કાર્યવાહી જે છે હાથ ધરી છે, કાયદાકીય પગલાં લેવાની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે। તે ત્રણેય પોલીસ કર્મીઓ જે છે ચાકલિયા પોલીસ મથકની અંદર ફરજ બજાવતા હતા, જેની અંદર હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા, પ્રકાશ હટીલા અને મોહન તાવિયાડ, જેને દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એટલે કે અગાઉ પણ આ જ રીતે દાહોદ જિલ્લાની અંદર 3 જેટલા પોલીસ સ્ટેશનની અંદર આવા જ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા હતા, જેની અંદર લીમખેડાની અંદર જે લીમખેડા ડીવાયએસપી શ્રીના ડ્રાઈવર હતા તે પણ દારૂનું પાયલટિંગ કરતા પકડાયા હતા। તેને પણ પોલીસ દ્વારા આ જ રીતની કાર્યવાહી કરવામાં આવી હતી। તેવી જ રીતે ઝાલોદ પોલીસ મથકમાં તેમજ સંજેલી પોલીસ મથક છે ત્યાં પણ આ જ રીતે પોલીસ કર્મી જે છે દારૂની હેરાફેરી કરતા પકડાયા હતા। તેની પણ દાહોદ પોલીસની 0 ટોલરન્સ નીતિ પ્રમાણે કોઈને પણ બક્ષવામાં નહીં આવે તે પ્રમાણેની જે પોલીસ કર્મીઓ સાથે પણ તે જ રીતની કાર્યવાહી હાથ ધરીને તેમને પણ ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। જી, આભાર હેમલ, આપ જોડાયા તે બદલ।